નમસ્કાર મિત્રો, આપણે ગામડાના બે કાકાની વાત કરવી છે. ગામડાના બે કાકા હતા કે એટલે હેડો આપણે બજારમાં જવું છે. એટલે બે કાકા તો એકનું નામ હરખો ને એકનું નામ પરખો. બે કાકા તો તૈયાર થઈને વહેલા બજારમાં જવા બધા નીકળ્યા. ગામના રોડે જઈને સ્ટેશને જઈને બેઠા. બસ આવી એટલે બસ ઊભી રહી એટલે બસમાં ચડ્યા એટલે મેં જોયું ને તો એટલું ટ્રાફિક બસમાં જો બેસવાની જગ્યા જ નહીં. પછી આખો ને પરખો વિચાર કરી કે મારું ઓળશું બસમાં જો જગ્યા છે નહીં બેસે જાય જવાનું છે 20 કિલોમીટર સેટું એટલે ઊભે ઊભે કોઈ જવરાય નહીં, થાકી જા. પેલો પરખો કે કોઈક આઈડિયા કરો એટલે પેલા એને કોનમાં વાત કીધી. એમાં કોઈ કોનમાં વાત કૂતા નહીં. પેલા તો આઈડિયા કરશે તાર મેળ આવશે. પછી પેલો પડખો હતો ને એ આમ જીભ કાઢીને લાતર પાડવા મળ્યો. બધા પેસેન્જર આમથી આમ તાકવા મળ્યો કે આ કાકો ચેમ આમ કરે છે. એમ કીધું કે આ કાકો ચેમ કેવું આમ કરે છે. એટલે કે આ કાકાને તો કે 100 મહિના પહેલાં કે કૂતરું કહ્યું હતું કે એટલે કે હવે હડકવા હાલે છે કે દવાખાને લઈ જઈશું કે બજારમાં એમ એમ કરે છે. એટલે પેસેન્જર તો બધા કે આ તો કાકો કે આપણને બટકા પડશે કે બધા ઉઠીને બધા જતા રહે બસની પાછળના ભાગમાં. જગ્યા થઈ ગઈ એટલે કાકા તો બે સુખ શાંતિ બેસી જાય એટલે મજા જ આવી છે. ત્યાં બજારમાં જઈને બસમાંથી ઉતર્યા. પેલા હરખો હતા કે મને લાગી છે ભૂખ કે હવે ભૂખ લાગી પણ પૈસો તો આપણા પાસે 1 રૂપિયો છે નહીં. એટલે કે શું કરશે કે હેડ નહીં ખાવા તો હેડી. તો ભજીયાવાળાની દુકાને જ્યાં હોય તો બે ડીશો ભજીયા મગાયા અને ખાતા વાતો કરી કે હવે પૈસા છે ને નક્કી આપણે વાહન ધોરાવશે. ના કે કોઈ વાહન ના ધોરાવે કે આઈડિયા કે કોનમાં કૂતન કોનમાં ફેર આઈડિયા કીધી એટલે પેલા તો ખાતા આમ પેટ દબાવવા મળ્યા કે પેટમાં બળી જાય છે. પેલા પરખો હતા હીરા ઉડીને જાય દુકાનવાળા પાસે કે તે ભજીયામાં શું નાખ્યું છે કે અમારા કાકાને કે આ તો પેટમાં બળી જ જાય છે. એટલે કે ના કે હું તો પૈસા